જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજિત ગરવી ગુજરાત થીમ આધારિત રાજકોટ જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુલ 134 બાળ કલાકારોએ ભાગ લીધો હતો। કુલ 4 કેટેગરીની આ સ્પર્ધામાં ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, બાલકવિ સ્પર્ધા અને વાદન સ્પર્ધા યોજવામાં આવી હતી। સ્પર્ધામાં પ્રથમ વિજેતા ઝોન કક્ષાએ ભાગ લેશે। દરેક સ્પર્ધકને પ્રોત્સાહન રૂપે શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। આ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારથી પણ સન્માનિત કરાયા હતા। 4 વિભાગની કેટેગરીની સ્પર્ધામાં વિષય તજજ્ઞ તરીકે નિર્ણાયકોએ સેવા આપી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય સંજય મહેતા, જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વાવણી, યુવા વિકાસ અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી હિતેશ દિહોરા, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર સહિતના મહાનુભાવોએ હાજર રહી બાળ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા। નમસ્કાર, સોનલ ચૌહાણ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ। આજે બાલભવન ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અને જીસીઆરટીની પ્રેરણા થકી ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ થાય છે। તો આજે જે સ્પર્ધકો અહીંયા ભાગ લેવા આવ્યા છે એ કુલ 4 સ્પર્ધા છે: ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીતની અંદર ગાયન સ્પર્ધા અને સંગીતમાં વાદન સ્પર્ધા। અને આજે અહીંયા કુલ 134 સ્પર્ધકો ભાગ લેવા આવ્યા છે। આ સ્પર્ધકો સૌ પહેલાં શાળા કક્ષાએ પ્રથમ વિજેતા થયા, ત્યાંથી સીઆરસી અને ક્યુડીસી કક્ષાએ ભાગ લીધો હતો, ત્યાં પ્રથમ નંબર સ્થાન પ્રાપ્ત કરી અને તાલુકામાં ગયા હતા। તાલુકાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલા સ્પર્ધકો એવા આજે અહીંયા ભાગ લેવા આવ્યા છે અને અહીંયા જે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરશે એ ઝોન કક્ષાએ ભાગ લેવા જશે। હા, ઝોન કક્ષા પછી ઝોન કક્ષાએ જો પ્રથમ વિજેતા બનશે તો એ સ્પર્ધકો રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે। એટલે આ સ્પર્ધાઓ શાળા કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધીના સ્તરીકૃત રીતે વેચાયેલી છે। અને આ સ્પર્ધાની અંદર 3 વિભાગ છે, જેમાં પ્રાથમિક શાળાના બાળકો 6 થી 8ના વિદ્યાર્થીઓ, માધ્યમિકની અંદર 9-10ના વિદ્યાર્થીઓ અને ઉચ્ચતર માધ્યમિકમાં 11-12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે। અને આ સ્પર્ધા ફક્ત સરકારી શાળાઓ માટે નથી, પણ ગુજરાતની તમામ પ્રકારની શાળાઓ, જેમ કે સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળા અને સેલ્ફ ફાઇનાન્સ શાળાના તમામ શાળાના સ્પર્ધકો વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે। અને ખૂબ આનંદ સાથે કહેવું પડે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે કલા ઉત્સવ આયોજિત થયો છે એની અંદર જે એક શિક્ષણમાં કીધું છે સર્વાંગી વિકાસ થવો જોઈએ, તો સર્વાંગી વિકાસનો સૌથી અગત્યનો પાયો છે કલા। અને કલા દ્વારા બાળકનું એક આખું વ્યક્તિત્વ વિકાસ થાય છે, એ સૌંદર્ય અને મૂલ્યલક્ષી એનું વ્યક્તિત્વ બને છે। તો આ સ્પર્ધાઓ થકી બાળકની અંદર કલા દ્વારા સૌંદર્યની સ્થાપના કરી શકાય છે, એની કલ્પનાઓને એક પાંખ આપી શકાય છે। અને આ ફક્ત અહીંયા નથી અટકતું, પણ દરેક કલા ઉત્સવની સાથે એક આગવી થીમ હોય છે। જેમ કે આ વખતની થીમ છે ગરવી ગુજરાત। તો ગુજરાત આપણું ગૌરવવંતું છે, તો એ ગૌરવવંતું ગુજરાત શા માટે છે એ જે વિદ્યાર્થીઓ એની માહિતી, એની કલ્પના અને એ સર્જન સ્વરૂપે જ્યારે ચિત્રમાં વ્યક્ત કરે, કવિતામાં વ્યક્ત કરે, ત્યારે આપણા કલ્પના બહારનું પરિણામ આ સ્પર્ધકો દ્વારા આપણને જોવા મળે છે। એટલે આ સ્પર્ધકોની અંદર આ કલા ઉત્સવ થકી અનેક ગુણો વિકસે છે।